નમસ્કાર મિત્રો જીએસએસબી દ્વારા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવી ગઈ છે મિત્રો કુલ 436 જગ્યા ઉપર આ ભરતી આવી છે તો આ વિડીયોની અંદર આપણે સૌપ્રથમ ભરતીને લગતી મહત્વની તારીખો જોઈશું ટ્રેડ મુજબ કેટલી જગ્યા છે તેની વાત કરીશું શૈક્ષણિક અને ખાસ લાયકાત શું છે તેની વાત કરીશું વય મર્યાદા અને વય મર્યાદાની છૂટછાટ અંગે વાત કરીશું પગાર ધોરણની વાત કરીશું પસંદગી પ્રક્રિયાની વાત કરીશું પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે તેની વાત કરીશું અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીશું તે પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો આ વિડીયો તમે YouTube ઉપર જોઈ રહ્યા હોય તો મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો આ વિડીયો તમે ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી લેજો તો ચાલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ મિત્રો આ ભરતીની આપણે સૌપ્રથમ મહત્વની તારીખો જોઈએ તો 20 જુલાઈ 2026 ના રોજથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે અને તમે ઓનલાઈન અરજી 3 ઓગસ્ટ 2026 સુધી કરી શકો છો અને જો તમારે લાગુ પડતી ફી ભરવાની થતી હોય તો 6 ઓગસ્ટ 2026 સુધી તમે ફી ભરી શકો છો 3 ઓગસ્ટ પછી તમારી અરજી ના થઈ શકે અને 6 ઓગસ્ટ પછી તમારી ફી પણ ના ભરી શકાય માટે આ તારીખો મહત્વની છે એને નોંધ કરી લેવી મિત્રો હવે આપણે જગ્યા મુજબ કયા ટ્રેડમાં કેટલી જગ્યા છે તેની વાત કરીએ તો કુલ 436 જગ્યા છે જેની અંદર ઇલેક્ટ્રિકલની 115 જગ્યા છે મેડિકલ અને નર્સિંગની 125 જગ્યા છે એપેરલ અને ફેશનની 60 જગ્યા છે એમ્પ્લોયબિલિટી સ્કિલની 40 જગ્યા છે સિવિલ કન્સ્ટ્રક્શનની 35 જગ્યા છે ફેબ્રિકેશનની 35 જગ્યા છે અને રેફ્રિજરેશન અને એસીની કુલ 26 જગ્યા છે આમ 436 જગ્યા ઉપર ભરતી આવી છે મિત્રો હવે આ ટ્રેડ માટેની જે પ્રાથમિક લાયકાત છે તે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સંબંધિત ટ્રેડમાં જો તમે એન્જિનિયરિંગ ડિગ્રી કરેલું હોય તો ડિગ્રી પ્લસ 1 વર્ષનો અનુભવ જોઈએ તો મિત્રો તમે ડિગ્રી નથી કરી અને 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો છે તો 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ પ્લસ 2 વર્ષનો તમારો અનુભવ હોવો જોઈએ અને જો તમે ડિગ્રી કે ડિપ્લોમા નથી કર્યું પરંતુ આઈટીઆઈ ની અંદર સીઆઈટીએસ અને એનસીઆઈસી નો કોર્સ કરેલો છે એટલે એનું તમારી પાસે સર્ટિફિકેટ છે તો તમારી પાસે આઈટીઆઈ નું સર્ટિફિકેટ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ ઉપરાંત જે ગુજરાત સરકારના જે નિયમો છે તે નિયમ મુજબ તમારી પાસે કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું ફરજિયાત છે જો તમે આટલી સ્કિલ ધરાવતા હોય એટલે કે તમારી પાસે આટલી ડિગ્રી હોય તો તમે આમાં અરજી કરી શકો છો મિત્રો હવે જે ખાસ લાયકાતની વાત થઈ જે આપણો એક ટ્રેડ છે એમ્પ્લોયબિલિટી સ્કિલ આ સ્કિલની અંદર સ્પેશિયલ એટલે કે ખાસ લાયકાતની જરૂર પડે છે તો આ ટ્રેડમાં એપ્લાય કરવા માટે તમારી પાસે એમબીએ ની ડિગ્રી હોવી પડે પ્લસ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ જો તમારી પાસે એમબીએ ની ડિગ્રી નથી તો બીબીએ ની ડિગ્રી અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ જો તમારી પાસે આ બે માંથી કોઈ એક હોય તો તમે એમ્પ્લોયબિલિટી સ્કિલની અંદર અરજી કરી શકો છો મિત્રો હવે આ ભરતીની જે વયમર્યાદા અને વયમર્યાદામાં જે છૂટછાટ છે તેની વાત કરીએ તો મિત્રો સામાન્ય વયમર્યાદા 18 વર્ષથી 36 વર્ષની છે એટલે કે કોઈ પણ ઉમેદવાર 18 થી 36 વર્ષનો હોય તો તે અરજી કરી શકે છે પરંતુ જે અમુક કેટેગરીને છૂટછાટ મળવાની છે તેની વાત કરીએ તો સામાન્ય વર્ગની જે મહિલા હોય એટલે કે જનરલ ફિમેલ હોય તો તેને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનામત વર્ગનો પુરુષ એટલે કે ઓબીસી એસસી એસટી જો આ પુરુષ હોય તો તેમને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનામત વર્ગની મહિલા હોય એટલે કે ઓબીસી એસસી એસટી ની મહિલા હોય તો તેને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અને જો દિવ્યાંગ ઉમેદવાર હોય એટલે કે પીડબ્લ્યુબીડી હોય તો એને 10 થી 20 વર્ષના સરકારના નિયમ મુજબ છૂટછાટ મળવા પાત્ર છે અને જો માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન હોય તો તેને સંરક્ષણ સેવાનો સમયગાળો પ્લસ 3 વર્ષ એટલે કે જે તેમને નોકરી કરી હોય એ નોકરીના વર્ષો પ્લસ 3 વર્ષ જેટલી એમની ઉંમરમાંથી બાદ કરી એમને આનો લાભ મળવા પાત્ર છે મિત્રો હવે આપણે આ ભરતીના પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર 40,800 રહેશે 5 વર્ષ પૂર્ણ થયા પછી તમારો સરકાર દ્વારા લાંબા ગાળાનો હુકમ કરવામાં આવે લાંબા ગાળાના હુકમ થઈ ગયા પછી પે લેવલ 5 માં તમારો પગાર 29,200 થી 92,300 થાય આ તમારા બેઝિક ગણાય આ બેઝિક ઉપર સરકારના નિયમો મુજબ તમને ભથ્થા મળવા પાત્ર થાય જેમ કે મોંઘવારી ભથ્થું ઘરભાડા ભથ્થું વાહન ભથ્થું આ બધું ભથ્થું એડ કરી અને તમારો ટોટલ પગાર અંદાજે 60 થી 70,000 રૂપિયા જેટલો થાય મિત્રો હવે આપણે ભરતીની પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ પસંદગી પ્રક્રિયા 2 તબક્કામાં રહેવાની છે જેની અંદર પ્રથમ લેખિત પરીક્ષા લેવાની હશે આ લેખિત પરીક્ષા સીબીઆરટી ઓએમઆર પદ્ધતિથી લેવાની રહેશે અને જો તમે એના મેરિટમાં આવો છો લેખિત પરીક્ષાનું મેરિટ બનશે અને જો લેખિત પરીક્ષાના મેરિટમાં આવો છો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ તમે સક્સેસ થાવ છો તો ફાઇનલ મેરિટ બનાવવામાં આવશે અને ફાઇનલ મેરિટના આધારે તમને ઓર્ડર આપવામાં આવશે મિત્રો હવે જે આની પરીક્ષા છે આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કુલ 210 ગુણનું પેપર રહેશે અને 3 કલાકનો સમય હશે જે 210 ગુણનું પેપર હશે તેની અંદર 2 ભાગ હશે ભાગ 1 અને ભાગ 2 તો ભાગ 1 માં સામાન્ય જ્ઞાન અને એપ્ટિટ્યુડ જે 90 ગુણનું પૂછાશે સામાન્ય જ્ઞાન અને એપ્ટિટ્યુડ ની અંદર તમારી તાર્કિક ક્ષમતા અને ડેટા અર્થઘટન હશે તે 30 માર્કનું હશે
ગાણિતિક ક્ષમતા 30 માર્કની હશે, ભારતનું બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી અને અંગ્રેજીની સમજ 30 ગુણનું હશે. જ્યારે ભાગ બી જે ટ્રેડ અને ટેકનિકલ જ્ઞાન હશે એ 120 ગુણનું હશે, અને તેમાં જે તમે કોર્સ કરેલો હશે એટલે કે તમે આઈટીઆઈ, ડિપ્લોમા અથવા ડિગ્રી કરેલી હશે, જે તમારું ટેકનિકલ ફિલ્ડ હશે તે ફિલ્ડને લગતું 120 ગુણનું પૂછાશે. મિત્રો, જે પરીક્ષાના નિયમો છે તેની વાત કરીએ તો પરીક્ષાના ખાસ નિયમો છે અને આનું ખાસ ધ્યાન રાખવું. લઘુત્તમ લાયકાત ગુણ એટલે કે જે તમે પરીક્ષાના બે ભાગ છે, ભાગ 1 અને ભાગ બી, તો આ બંને ભાગમાં તમારે મિનિમમ 40% ગુણ લાવવા ફરજિયાત છે. અને નેગેટિવ માર્કેટિંગની વાત કરીએ તો દરેક ખોટા જવાબ માટે 0.25 તમારા ગુણ માઇનસ કરવામાં આવશે. જો તમે મેળવેલા ગુણ હશે એમાંથી એક પ્રશ્ન ખોટો પડે 0.25 ગુણ માઇનસ કરવામાં આવશે. મિત્રો, હવે આપણે જોઈશું કે આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. તો ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ જે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને એની અંદર એપ્લાય ઓનલાઈન ટ્રેડ તમારે પસંદ કરવાના રહેશે. તમારા ટ્રેડની સામે ટ્રેડનું નામ લખેલું હશે અને તેનો જાહેરાત ક્રમાંક લખેલો હશે. જે જાહેરાત ક્રમાંક પસંદ કરી અને તમારી શૈક્ષણિક અને વ્યક્તિગત વિગતો બધી ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે અને તે ભરવામાં કોઈ ભૂલ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું. વિગત ભરાઈ ગયા પછી તમારે ફોટો, સિગ્નેચર અને જરૂરી દસ્તાવેજ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. અને બધી વિગત ભરાઈ જાય, ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરી દેવાની એટલે કે સેવ કરીને કન્ફર્મ કરી દેવાની રહેશે. કન્ફર્મ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે અરજી કન્ફર્મ કર્યા પછી તમે તેમાં સુધારો કરી શકશો નહીં. એટલે અરજી કન્ફર્મ કરતા પહેલા એકવાર તમારે અરજીને આખી જોઈ લેવી છે, તેમાં કોઈ ભૂલ ના રહી હોય. હવે અરજી કન્ફર્મ થઈ જાય પછી કન્ફર્મેશન નંબર આવશે, એને સાચવીને રાખવો. એ કન્ફર્મેશન નંબરનો ઉપયોગ કરીને તમે તમારી જો ફી ભરવાની થતી હોય તો ઓનલાઈન ફી ભરી દેવી અને ફી તમારે 6 ઓગસ્ટ પહેલા ભરવાની રહેશે. ફી ભરી દીધા પછી જો તમારે ફી ભરવાની આવતી હોય તો ફી ભરાઈ ગયા પછી તમારે ભરેલ અરજી એટલે કે તમારા ફોર્મની પ્રિન્ટ અને જો ફી ભરી હોય તો ફીની પહોંચ આ બધી પ્રિન્ટ કાઢી અને તેને તમારી જોડે સાચવી રાખવાની. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને બોલાવશે ત્યારે આ બધી તમારી વસ્તુ તમારી પાસે માંગશે. તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા સાથી મિત્રોને જે પરીક્ષાની તૈયારી કરતા હોય તેમને વિડીયો શેર કરજો. ધન્યવાદ.